गुरु वड़ताल मंदिर चेरमेन शास्त्री स्वामी घनश्याम प्रकाशदासजी स्वामी, आदरणीय सर्वे संतो, पूज्य पवन स्वामी वगैरह सौ संतो, श्रीजी महाराजना लाडीला यजमान श्री अने एमनो समग्र परिवार, सौ भाविक भक्तों सौने जय स्वामी। शास्त्री महाराज गोधरा छेल्ला 5 वर्षथी कथाનું આવું સરસ આયોજન થાય છે રેગ્યુલર। ભાઈ બેસી જાઉં, અગત્યની વાત કરવી છે। પછી વેચજો 1 મિનિટ બાદ। એવું છે, આ સમાજ શાસ્ત્રી સ્વામી હરિબળદાસજી અને શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સાથે એવા આત્મીય ભાવથી જોડાયેલો હતો કે શાસ્ત્રી મહારાજે બહેનોના અને પુરુષોના અને સહજાનંદ સોસાયટીમાં આપણા જે મંદિરો છે, મંદિરો શાસ્ત્રી મહારાજે કરાવ્યા હતા। એની મૂર્તિઓ પણ કરાવી। બધું સત્સંગ સમાજના વડીલો બધા એવા હતા કે શાસ્ત્રી મહારાજના વચને હું વાત કરું છું 1959ની, ત્યાર પહેલાંથી અતિશય આજે જેમ કોઈ વાતને સંતોની વાતને ટાળતા નથી, એમ તે દિવસે પણ સંતોની વાતને ક્યારેય ટાળતા નહોતા। તે દિવસે સ્થિતિ નાની હતી, ધંધા પાણી ઓછા હતા, પણ એવા દેવનિષ્ઠ સત્સંગીઓ હતા। એક મહિનાની શાસ્ત્રી સ્વામી હરિબળદાસજીએ જ્યારે અમદાવાદમાં સ્કીમ કમિટીના સુધારણામાં જુબાની આપી ત્યારે શાકભાજીની તમામ સેવા 100 સાધુ ત્યાં રહેતા હતા, બધાની સેવા ગોધરા સત્સંગ સમાજે કરી હતી। શાના માટે કરી હતી? દેવનો વહીવટ શુદ્ધ થાય એના માટે કરી હતી। દેવનો વહીવટ એ સમાજ કરે એના માટે કરી હતી। અને ત્યારથી લઈ અને ઘણા વર્ષો સુધી વડતાલ બોર્ડમાં સત્સંગ સમાજનું પ્રતિનિધિત્વ ગોધરા સત્સંગ સમાજનું હતું। શંકર કાકા હતા, પછી હસમુખભાઈ હતા, હરિપ્રસાદભાઈ હતા, મારી સાથે ઘણા વર્ષો સુધી અરવિંદ ભગત પણ રહ્યા। ગયા વખતે આપણા સમાધાનના ભાગરૂપે આ સમાજમાંથી આપણે ફોર્મ ખેંચાયું હતું, પણ આ સમાજ એવો સમાજ છે કે એણે ક્યારેય લક્ષ્મીનારાયણ દેવનો પક્ષ મૂક્યો નથી। લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠા એમાં ઉત્તરોત્તર વધારો થયો છે। એટલે બીજી બધી વાતને આપણે ગૌણ કરીએ, આ સમાજનું પ્રતિનિધિત્વ કાયમ વડતાલ ખાતે રહે એટલી વિનંતી કરવા હું ઊભો થયો છું। જય સ્વામિનારાયણ।